હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે બીજોરાનું શરબત કેવી રીતે બનાવવું, જે પથરીનો રામબાણ ઇલાજ છે। તો પથરીના રામબાણ ઇલાજ માટે આપણે આજે બીજોરાનું શરબત બનાવીશું। તો શરૂઆત કરીએ। અહીં મેં એક નાનું અને એક મોટું એવી રીતે બે બીજોરા લીધા છે। બીજોરામાં લીંબુ કરતાં 3 ગણી ખટાશ હોય છે, તે બહુ જ ખાટું હોય છે। અહીં આ બીજોરાનો રસ તમે સવારમાં રોજ નળના કોઠે 2 મહિના સુધી પીવો તો તમારી પથરી તૂટીને ભૂકો થઈ જાય છે। તો તમે આ બીજોરાનો રસનો ઉપયોગ કરી શકો છો અને ગરમીમાં પણ તે ખૂબ જ ઠંડક આપે એવું શરબત હોય છે। તો સૌથી પહેલાં બીજોરું લીલું અને પીળું એમ બંને કલરમાં આવે છે। તો અહીં આપણે આ બીજોરું પીળા કલરનું છે, તેની આપણે છાલ ઉતારી લઈશું અને છાલ ઉતારીને આ બીજોરાના આપણે નાના નાના ટુકડા કરવાના છે। બીજોરાના ટુકડા કરીએ એટલે તેમાંથી તેના અંદરમાં જે બિયા હોય છે એ બિયાને આપણે કાઢી લઈશું, જેથી આપણું જે શરબત છે તે કડવાશ પડતું એટલે કે કડછું ન બને એ માટે। તો હવે આપણે બીજોરાના ટુકડા કરવાના છે અને તેના બિયા અંદરથી કાઢી લેવાના છે। બધા બિયા આપણે કાઢી લઈશું। ત્યારબાદ એક તપેલીમાં જ આપણે તેના નાના ટુકડા કરીશું અને તેની કડવાશ ન રહે, તે કડછું ન થાય એ માટે તેના બિયાને આપણે કાઢી લેશું। તો આ રીતે આપણે બીજોરાને નાના નાના ટુકડામાં સુધારી લઈશું। જો તમને એસિડિટી થતી હોય કે પિત્તનો કોઈ પ્રશ્ન હોય કે ગેસનો કોઈ એવો પ્રશ્ન હોય તો એના માટે પણ આ બીજોરાનો રસ ખૂબ જ રામબાણ ઇલાજ છે। તો ગરમીમાં અવશ્ય એક વખત આ ટ્રાય કરવું બીજોરાનો રસ। અને જે લોકોને પથરી હોય એ લોકોએ તો ખાસ બીજોરાનો રસ 2 મહિના સુધી પીવાથી 100% પથરી તમારી તૂટી જાય છે। તો એક વખત આ બીજોરાનો રસ અવશ્ય ટ્રાય કરવો। તો હવે આપણું જે બિયા છે તે બધા બિયા નીકળી ગયા છે અને તેના નાના નાના ટુકડા કરી લેશું। તમે તમારી રીતે સુધારી શકો છો, નાનું અથવા તો મોટું। કોઈ નાના ટુકડા કરે છે, એ રીતે કોઈ ચીરિયા કરે છે। તમારે જે રીતે કરવું હોય એ રીતે તમે તેને સુધારીને તૈયાર રાખી શકો છો। તો આ રીતે હું એમાંથી બધા બિયા કાઢી લઈશ, જેથી આપણું શરબત બિલકુલ પણ કડછું ન બને। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બીજોરાને સુધારી લઈશું નાના નાના ટુકડા કરીને। અહીં આપણે તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, કેમ કે તે વધારે પડતું ખટાશવાળું હોય છે, તો તેથી થોડું પાણી ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી સિંધારું મીઠું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું। ગ્રાઇન્ડ કર્યા બાદ તમે મિક્સરમાં કે બ્લેન્ડરમાં કોઈ પણમાં ગ્રાઇન્ડ કરી શકો છો। હું અહીં મિક્સરમાં ગ્રાઇન્ડ કરું છું। ગ્રાઇન્ડ કરીને આપણે તેને એક ગળણીથી ગાળી લેવાનું છે। ગળણીથી ગાળ્યા બાદ આપણું જે શરબત છે તે તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે તેને ગળણીથી ગાળી લેશું, જેથી તેનો વધારાનો જે ભાગ છે તે નીકળી જશે। તો તૈયાર છે હવે આપણું બીજોરાનું શરબત। હવે તેમાં આપણે વધારે પડતું ખટાશવાળું હોવાથી તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો। અહીં હું 5 ચમચી જેટલી ખાંડનો પાવડર ઉમેરું છું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો સ્વાદ મુજબ ઉમેરીશ। ત્યારબાદ તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણું શરબત જે છે તે સર્વિંગ માટે તૈયાર થઈ ગયું છે। તમે અહીં પાણીનું પ્રમાણ પણ વધતા ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો। તો હવે આપણે તેને ખૂબ સરસ રીતે ખાંડ મિક્સ થઈ જાય અને ઓગળી જાય એટલે તેને આપણે 1 ગ્લાસમાં આપણે સર્વિંગ માટે તૈયાર કરીશું। તો આપણે અહીં ગ્લાસ લઈશું અને ગ્લાસમાં આ શરબતને ઉમેરીશું।
તો તૈયાર છે આપણું આ બિજોરાનું શરબત. તેમાં તમે ગળાશનું પ્રમાણ પણ વધતા ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો. તો આ રીતે બિજોરાનું શરબત બનાવશો તો તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને પથરી માટે પણ ખૂબ જ સારું છે. તો અમારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.